દામનગર રેલ મથકમાં થયેલા નબળા કામથી નગરપાલિકા પ્રમુખ દ્વારા રોષ વ્યક્ત થયો છે. દામનગર રેલ મથકમાં થયેલ નબળા કામથી નગરપાલિકા પ્રમુખ શ્રી ગોબરભાઈ નારોલા દ્વારા રોષ વ્યક્ત થયો છે. કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કામો કરે છે, પરંતુ તેની ગુણવત્તા સામે પ્રશ્નો રહે છે. અમરેલી જિલ્લાના મહત્વના કેન્દ્ર દામનગરમાં રેલ મથકમાં થયેલ નબળા કામ અંગે નગરપાલિકા પ્રમુખે લીધેલી મુલાકાતમાં રોષ વ્યક્ત થયો છે. અગાઉના મજબૂત ઇમારતો ધરાવતા આ રેલ મથકમાં આજ સુધી એક કાંકરી નીકળી ન હતી, જ્યારે લગભગ ₹8 કરોડના ખર્ચે નિર્માણ થતા આ રેલ મથકમાં કામમાં અત્યારે જ બધું ફાટી કે તૂટી રહ્યું છે. રાજકીય નેતાઓ અને સલાહકાર સમિતિના બની બેઠેલ સભ્યો આ નબળા કામ અંગે કેમ ધ્યાન આપતા નથી તે પ્રશ્ન રહેલો છે. રેલ મંડળના અધિકારીઓને આ રજૂઆત કરવામાં આવી છે. कि पूरा फट गया है प्लेटफॉर्म। काम कदाच के मटीरियल रो मटीरियल ओलू हो अथवा काम नबळू हो, पाणी बाणी छाटવાનો અભાવ હોય એવું કાંક હોય તો સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.